હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ગ્રીન પાઉંભાજી। ગ્રીન પાઉંભાજી બનાવવા માટે મેં આ રીતે 2 મીડિયમ સાઇઝના બટેકાને મોટા ટુકડામાં કાપી લીધા છે। સાથે ફ્લાવર અને લીલા વટાણા લીધા છે। તો ફ્લાવર અને વટાણા અડધો કપ લીધા છે। તમે ફણસી પણ ઉમેરી શકો છો। તો હવે આપણે તપેલીમાં બટેકા, ફ્લાવર અને લીલા વટાણા ઉમેરી દઈશું અને પાણીથી વોશ કરી લઈશું। શાકભાજી વોશ કરી લીધું છે અને હવે આપણે આ રીતે પાણી કાઢી લઈશું અને શાકભાજીને આપણે પ્રેશર કુકરમાં ઉમેરશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને શાકભાજી ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે। તો આ રીતે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 2 વિસલ કરી લેવાની છે। તો 2 વિસલમાં શાકભાજી સરસ એવું બફાઈ જશે। તો 2 વિસલ થઈ ગઈ છે અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો શાકભાજી સરસ એવું બફાઈ ગયું છે। તો હવે આપણે પાઉંભાજી મેશરના મદદથી આ રીતે મેશ કરી લઈશું। આ રીતે શાકભાજીને મેશ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે વટાણા ઉમેર્યા છે એટલે હલકો ગ્રીન કલર આવે છે। તો હવે આપણે શાકભાજીને સાઈડમાં મૂકી દઈશું અને લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવી લઈશું। તો મેં 3 થી 4 લસણની કળી, 1 લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો આ રીતે મિક્સર જારમાં ઉમેર્યો છે અને અધકચરી પેસ્ટ આપણે કરી લઈશું। તો આ રીતે અધકચરી પેસ્ટ આપણે વાટી લીધી છે। તો હવે આપણે પાલકની પ્યોરી બનાવી લઈશું। તો પાલકની પ્યોરી બનાવવા માટે મેં આ રીતે પાલકના પાન લીધા છે અને હવે આપણે ગરમ પાણી ઉમેરશું। તો ગરમ પાણીમાં પાલકના પાનને મિક્સ કરી લઈશું જેથી ગરમ પાણીમાં પાલકના પાન રાખવાથી સરસ એવો કલર આવશે પ્યોરીનો અને 2 મિનિટ માટે આપણે ગરમ પાણીમાં પાલકના પાનને રાખવાના છે। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પાલકના પાન ચમચાથી આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પીસી લેવાના છે। તો આપણે પાણી નથી ઉમેરવાનું। આ રીતે મેં પાલકના પાનની પ્યોરી તૈયાર કરી લીધી છે। હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું। બાકીની સામગ્રીમાં આપણે બટેકા, ફ્લાવર અને વટાણાને મેશ કરીને લીધા છે, પાલકની પ્યોરી, ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને લીલું લસણ લીધું છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો વઘાર માટે મેં આ રીતે 3 મોટી ચમચી તેલ ઉમેર્યું છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કાપીને ઉમેરી છે। ડુંગળીનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। ડુંગળીનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। તો મેં 2 ચમચી આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી છે। તીખાશ આપણે લીલા મરચાંની લેવાની છે એટલે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવું અને લસણનો કાચો સ્વાદ વહી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। તો પેસ્ટ આપણી સરસ એવી સતરાઈ ગઈ છે। હવે આપણે 1 મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે ઝીણું કાપીને લેવાનું છે અને ટમેટું જલ્દી કૂક થઈ જાય તે માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સાતળી લઈશું। ટમેટાં કૂક થઈ ગયા છે અને હવે આપણે પાલકની પ્યોરી ઉમેરવાની છે। તો મેં અડધો કપ પાલકની પ્યોરી ઉમેરી છે અને પાલકની પ્યોરીને આપણે સરસ એવી સાતળી લઈશું જેથી કાચો સ્વાદ વહી જાય। પાલકની પ્યોરી સતળાઈ ગઈ છે અને હવે આપણે લીલું લસણ ઉમેરીશું। તો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। સાથે 2 ચમચી પાઉંભાજીનો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ગ્રેવીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે 1 ચમચી બટર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। પ્યોરી અને પાઉંભાજીના મસાલાને આપણે સરસ રીતે સાતળી લીધા છે। તો હવે આપણે બટેકા, ફ્લાવર અને લીલા વટાણાને મેશ કરીને રાખ્યા હતા તે ઉમેરશું અને મિક્સ કરી લઈશું। તો હવે આપણે પાઉંભાજીમાં અડધો કપ ગરમ પાણી ઉમેરશું અને મિક્સ કરી લઈશું। તો 2 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે। તો આ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એવો ગ્રીન કલર આવ્યો છે। તો
તો ભાજી તૈયાર થઈ ગઈ છે અને ચમચીથી બતાવું તો આ રીતની ભાજી તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે તડકા પેનમાં વઘાર કરી લઈશું. તો આ રીતે મેં 2 મોટી ચમચી તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે અને ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે આ વઘારને ભાજી ઉપર રેડી દઈશું. તો એકદમ બજાર જેવી ભાજી તૈયાર થઈ છે. ભાજીને આપણે પ્લેટિંગ કરીશું. તો આ રીતે એક પ્લેટમાં ભાજી ઉમેરશું, ઉપરથી કોથમીરના પાન, લીલું લસણ અને બટર ઉમેરીને પાઉં સાથે સર્વ કરીશું. તો પાઉંભાજીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.